નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 9ની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 7મું છે સજીવોમાં વિવિધતા. આ પાઠને લગતા જે કંઈ નાના મોટા સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ છે એની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો જેથી દરેક પ્રશ્નનો જવાબ કઈ રીતે આવે તમને ખ્યાલ આવે. આવનારી પરીક્ષામાં પણ મોસ્ટ એમપી પ્રશ્ન તરીકે ઘણા બધા પૂછાતા હોય છે. આવા ઘણા બધા બીજા પાઠ પણ મુકાઈ ગયા છે, એ તમારે જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની અંદર છે અને બાજુમાં પ્લેલિસ્ટ છે. વિડીયોસની બાજુમાં પ્લેલિસ્ટમાં જશો ત્યાં નીચે તમને સ્ટાન્ડર્ડ 9 સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં આવા ઘણા બધા બીજા વિડીયોઝ છે અલગ અલગ વિષયના. ન જોયા તો જોઈ લેજો. બીજા ધોરણ 9ના વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત, સંસ્કૃત, હિન્દી એવા અલગ અલગ પ્લેલિસ્ટ તમને જોવા મળશે વિષય વાઇઝ. જુદા જુદા વિષયના આવા પ્લેલિસ્ટ છે ધોરણ 9ના. એમાં તમને સ્વાધ્યાયને લગતા હેતુલક્ષી પ્રશ્નોત્તર, મોસ્ટ એમપી પ્રશ્નો તરીકે બીજા ઘણા બધા પ્રશ્નો મુકાઈ ગયા છે. ન જોયા હોય તો એ જોઈ લેજો અને પરીક્ષાની તૈયારી પણ એમાંથી તમે કરી શકો છો. તો વિડીયોની હવે શરૂઆત કરીએ છીએ. વિભાગ એ પ્રમાણે નીચેના દરેક પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, કોની વચ્ચેના સ્થાયી સહજીવી આંતર સંબંધને લાઇકેન કહે છે? તો એના જવાબમાં આવશે કેટલીક ફૂગની જાતિઓ અને નીલહરિત લીલ, એ બે વચ્ચેનો જે સંબંધ છે લાઇકેન છે. બીજું છે, આપેલી વનસ્પતિઓમાંથી લીલ વનસ્પતિના ઉદાહરણ અલગ પાડો. તો એમાં લીલ વનસ્પતિના ઉદાહરણમાં આવશે યુલોથ્રિક્સ, અલવા, કારા, ક્લેડોફોરા. ત્રીજો પ્રશ્ન છે, આપેલી રચના ધરાવતા પ્રાણી અથવા પ્રાણી સમૂહના નામ આપો. તેની રચનામાં આવશે ખોટા પગ કોને હોય તો કે અમીબાને, અભિચરણ રેતી કીડો, વજ્ર કેશોકોને અળસિયું, જલ પરિવહન તંત્ર એ છે શૂળત્વચીને. ચોથો છે, ઈંડા મૂકતું સસ્તન પ્રાણી ખાલી જગ્યા છે. તો એના જવાબમાં આવશે પ્લેટિપસ એટલે કે બતક ચાંચ. પાંચમું છે, વ્યુઝ વૈજ્ઞાનિકનો ફાળો જણાવો. તો એનો જવાબ છે મોનેરા સૃષ્ટિને આર્ડિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયામાં વહેંચી દીધા. છઠ્ઠું છે, એક કોષીય સુકોષ કેન્દ્રીય અને પ્રકાશસંશ્લેષી સજીવને તમે કઈ સૃષ્ટિમાં મૂકશો? તેના જવાબમાં આવશે પ્રોટિસ્ટા સૃષ્ટિ. સાતમું છે, ફૂગની કોષ દિવાલમાં કઈ જટિલ શર્કરા જોવા મળે છે? તેના જવાબમાં સી ઓપ્શન છે, કાઇટિન જોવા મળે છે. આઠમું છે, તેઓ બહુ વર્ષાયુ, સદાબહાર અને કાષ્ઠીય વનસ્પતિઓ છે. તો બહુ વર્ષાયુ, સદાબહાર ને કાષ્ઠીય વનસ્પતિ કઈ આવે? તો અનાવૃત બીજધારી વાળી આવે. તો જવાબમાં ડી આવશે, અનાવૃત બીજધારી. નવમું છે, સજીવના ઉદ્વિકાસની પૂર્વધારણા ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે રજૂ કરી હતી. તો એના જવાબમાં આવશે ચાર્લ્સ ડાર્વિન. દસમું છે, કાઇટોન, પાયલા, છીપલું વગેરે કયા સમુદાયના પ્રાણીઓનું જૂથ છે? એના જવાબમાં આવશે મૃદુકાય સમુદાય. 11મું છે, કાંગારૂ માદા તેમના અવિકસિત નવજાતને પૂર્ણ વિકાસ પામે ત્યાં સુધી કઈ કોથળીમાં લટકાવી રાખે છે? એના જવાબમાં આવશે માર્સુપિયમ. 12મું છે, ડાયટમ્સનો સમાવેશ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં કરવામાં આવ્યો છે. વિધાન ખરું છે કે ખોટું? તો એના જવાબમાં આવશે ખરું વિધાન. 13મો પ્રશ્ન છે, જોડકા જોડો. વિભાગ પહેલા પ્રમાણે વિભાગ બીજો જોતા જાય. પહેલું છે દ્વિદળી વનસ્પતિ. તો એના જવાબમાં ડી આવશે, સૂર્યમુખી છે દ્વિદળી વનસ્પતિ એટલે પહેલામાં ડી. બીજું છે દ્વિઅંગી વનસ્પતિ, તો એની અંદર માર્કેન્સિયા આવે. તો બીજામાં એ આવશે, દ્વિઅંગી વનસ્પતિ માર્કેન્સિયા, બીજામાં એ. 14મો પ્રશ્ન છે, આપેલી આકૃતિમાં એ અને બી ઓળખાવાના છે. તો અહીંયા જે આકૃતિમાં તમે એ વિભાગ જોઈ શકો છો એ છે વિશ્રામી બીજાણુ, અને બી જ્યાં જોઈ શકો છો એ છે વિષમ કોષ્ઠ. બરાબર, એ છે વિશ્રામી બીજાણુ, બી છે વિષમ કોષ્ઠ. બરાબર. 15મો છે, કેરોલસ લિનિયસે કયું પુસ્તક લખ્યું હતું? તો એના જવાબમાં આવશે સિસ્ટેમા નેચર. 16મું છે, વેલ, સ્ટારફિશ, શાર્ક, જેલીફિશ વિવિધતા ધરાવતી માછલીઓ છે. વિધાન ખરું છે કે ખોટું? તેના જવાબમાં આવશે ખોટું. 17મું છે, અષ્ટકવચ અને અષ્ટસૂત્રાંગી ખાલી જગ્યા સમુદાયના પ્રાણીઓ છે. તેના જવાબમાં આવશે મૃદુકાયના. 18મું છે, બીજાણુ એટલે શું? તો એના જવાબમાં આવશે સુકાયક એટલે કે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં અનાવૃત કે નગ્ન ભ્રૂણ જોવા મળે છે તેઓને બીજાણુ કહે છે.
19મું છે પ્રાણી જગતના સૌથી મોટા સમુદાયનું નામ અને તેમાં કયા પ્રકારની સંમિતિ જોવા મળે છે? તો પ્રાણી સમુદાયમાં સૌથી મોટા સમુદાયના નામમાં આવશે સંધિપાદ અને એમાં દ્વિપાર્શ્વસ્થ સંમિતિ જોવા મળે છે. 20મો પ્રશ્ન છે અસંગત જોડ શોધવાની છે. તો આપેલા છે એમાંથી અસંગત જોડ થશે પેરામિશિયમ જલદાની હરિતકણ, એ ખોટી જોડ છે. 21મું છે દ્વિનામી નામકરણ કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું? તેનો જવાબ આવશે કેરોલસ લિનિયસ. 22મું છે વર્ગીકરણ કક્ષાઓમાં ચડતા ક્રમની ગોઠવણીમાં સાચો ક્રમ કયો છે? તેના જવાબમાં એ ઓપ્શન આવશે જાતિ કરતાં પ્રજાતિ મોટી, એના કરતાં કુળ, એના કરતાં ગોત્ર અને છેલ્લે મોટું વર્ગ. 23મું છે કઈ વર્ગીકરણ કક્ષાના સજીવો આંતર પ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે? તેના જવાબમાં આવશે જાતિ. 24મું છે હાયલા અને કેમેલિયોન પ્રાણીના વર્ગ જણાવો. તો હાયલા છે એ ઉભયજીવી વર્ગ છે, કેમેલિયોન છે એ સરીસૃપ વર્ગ છે. 25મું છે સજીવના નામકરણમાં પ્રજાતીય અને જાતીય એમ બે નામનો ઉપયોગ થાય છે. વિધાન ખરું છે કે ખોટું? તેને જવાબમાં આવશે સાચું વિધાન છે. 26મું છે ઉચ્ચ પ્રાણીઓમાં જીવનની કેટલીક અવસ્થા એ ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરતી લાકડી જેવી રચનાનું નામ આપો. તો ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરતી લાકડી જેવી રચનાનું નામ છે મેરુદંડ. 27મું છે જોડકા જોડો. તો જોડકામાં પહેલા વિભાગ સામે બીજું જોતા જઈએ. પહેલું છે ફ્યુનારિયા, ફ્યુનારિયામાં આવશે ઉભયજીવી, તો પહેલામાં બી. બીજું છે પાઇનસ, પાઇનસમાં આવશે નગ્ન બીજ, એટલે બીજામાં આવશે સી. 28મું છે આપેલી આકૃતિ પરથી પ્રાણીની ઓળખ જણાવો. તો આ પ્રાણી છે કરમયુ પ્રકારનું છે, બરાબર, એટલે કરમયો આવશે એમાં. 29મું છે બધા જ મેરુદંડી પ્રાણીઓ. તો એના જવાબમાં એ આવશે કે ત્રિગર્ભસ્તરીય અને દેહ કોષ્ઠધારી હોય છે. 30મું છે સરીસૃપ પ્રાણીઓનું હૃદય સામાન્યતઃ ત્રિખંડીય હોય છે, એટલે 3 ખંડોવાળું હોય છે, પરંતુ મગરમચ્છનું હૃદય ખાલી જગ્યા હોય છે, તો એમાં આવશે ચતુષ્ખંડીય, એટલે કે 4 ખંડવાળું. 31મું છે જોડકા જોડો. વિભાગ પહેલા સામે વિભાગ 2 જોતા જઈએ. પેલું છે જળ વ્યાળ, તેમાં આવશે કોષ્ઠાંત્ર ગુહા, તો પહેલામાં આવશે બી. બીજું છે પ્લેનેરિયા, એના જવાબમાં આવશે શાખિત કોષ્ઠાંત્ર ગુહા, એટલે બીજામાં આવશે સી. ત્રીજું છે કરમયુ, એમાં આવશે આભાસી શરીર ગુહા, તો ત્રીજામાં આવશે ડી. ચોથું છે અળસિયું, તેના જવાબમાં આવશે સાચી શરીર ગુહા, તો ચોથામાં આવશે એ. 32મું છે જોડકા જોડો. વિભાગ 1 સામે વિભાગ 2 જોડતા જઈએ. પેલું છે ઉડતી ગરોળી, તેના જવાબમાં આવશે ડ્રેકો, એટલે પહેલામાં ડી. બીજું છે ઉડતી માછલી, તેમાં આવશે એક્સોકોએટ્સ, બીજામાં સી. ત્રીજું છે ઉડતું સસ્તન, એમાં આવશે ચામાચીડિયું, તો ત્રીજામાં બી. ચોથું છે ન ઉડતું પક્ષી, તેના જવાબમાં આવશે એ સામૃગ, ચોથામાં એ. ત્યાર પછી આવે છે વિભાગ બી. નીચેના પ્રશ્નોના આશરે 40 થી 50 શબ્દોમાં માગ્યા મુજબ ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે સજીવોના વર્ગીકરણના ફાયદા જણાવો. તેનો જવાબ જોઈએ. પહેલું, સામાન્ય લક્ષણો આધારિત સજીવોની ચોક્કસ કક્ષાઓ અથવા સમૂહો નક્કી થઈ શકે છે. બીજું, વૈજ્ઞાનિક સંશોધનનો અભ્યાસ સરળ થઈ શકે છે. ત્રીજું, વિવિધ જૂથના સજીવોના આંતરસંબંધો નક્કી થઈ શકે છે અને મનુષ્ય માટે તેમની ઉપયોગિતાની સમજ પ્રાપ્ત થઈ શકે છે. ચોથું, આર્થિક હેતુ માટે સંકરણ અને જમીન ઇજનેરી વિદ્યામાં સજીવોનો ઉપયોગ કરી શકાય છે. બીજો પ્રશ્ન આવે છે ફૂગ સૃષ્ટિના લક્ષણો અને ઉદાહરણ આપો. તો એમના જવાબમાં પહેલા લક્ષણો જોઈએ. લક્ષણમાં પહેલું આવે પોષણ. તો મૃતોપજીવી પોષણ દર્શાવે છે. તેઓ સડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરીને પોષણ મેળવે છે. પછી બીજું લક્ષણમાં આવે કોષ દિવાલ. તો કોષ દિવાલના બંધારણમાં જટિલ શર્કરા કાઇટિન જોવા મળે ફૂગની અંદર. ને ત્રીજું આવે શરીર રચના. તો શરીર રચના તરીકે ફૂગમાં ઈસ્ટ છે એ ઈસ્ટ એક કોષીય છે. ઈસ્ટ સિવાયની બધી ફૂગ તેમના જીવનની ચોક્કસ અવસ્થામાં બહુકોષીય સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
ચોથું લક્ષણ છે આંતર સંબંધ. ફૂગની કેટલીક જાતિઓની હરિત લીલ એટલે કે સાયનોબેક્ટેરિયા સાથે સ્થાયી સહજીવી આંતર સંબંધ ધરાવે છે, તેને લાઇકેન કહે છે. અને આ ફૂગના અલગ અલગ ઉદાહરણ આપણે આપ્યા છે. ઉદાહરણમાં આવશે ઈસ્ટ, એસ્પરજીલસ, પેનિસિલિયમ, મશરૂમ વગેરે. ત્રીજો પ્રશ્ન છે ટૂંકનોંધ લખો. પહેલી ટૂંકનોંધ છે પ્રોટિસ્ટા સૃષ્ટિ. તેમનો જવાબ જોઈએ. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એકકોષી સુકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં એકકોષી લીલ સુકોષ કેન્દ્રી સજીવો, ડાયટમ્સ, પ્રજીવો, યુગ્લિનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમના લક્ષણો જોઈએ. એમાં પહેલું છે શરીર રચના એકકોષી. બીજું શ્રમ વિભાજનનો અભાવ હોય છે. ત્રીજું પ્રચલન છે ખોટા પગો, પક્ષમો કે કસા દ્વારા કરતા હોય છે. ચોથું પોષણ, તો પોષણ માટે સ્વયંપોષી કે વિષમપોષી છે. અને પ્રોટિસ્ટા સૃષ્ટિના ઉદાહરણમાં જોઈએ તો ડાયટમ્સ, એકકોષીય લીલ, પ્રજીવો ને યુગ્લિના એટલા આવશે. પછી આવે છે બીજી ટૂંકનોંધ વનસ્પતિ સૃષ્ટિનો ઉભયજીવી સમૂહ. તેમનો જવાબ જોઈએ. દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિનો ઉભયજીવી વનસ્પતિ સમૂહ કહે છે. આ વનસ્પતિઓને દેહ પ્રકાંડ અને પર્ણો જેવી રચનામાં વિભેદિત થાય છે, તેથી તેમને દ્વિઅંગી કહે છે. વનસ્પતિ દેહ મૂળ ધરાવતો નથી. આ વનસ્પતિઓમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્રવ્યોના વહન કરવા માટે વિશિષ્ટ પેશીય સંરચના જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે રિકિસ્યા, માર્કેન્સિયા, ફ્યુનારિયા એટલે કે મોસ અથવા તો શેવાળ જે હોય છે. ચોથો પ્રશ્ન છે વનસ્પતિ સૃષ્ટિના વિવિધ સ્તરમાં વર્ગીકરણના ધોરણો જણાવો. તેમનો જવાબ જોઈએ. એમાં પહેલું છે પ્રથમ સ્તરનું વર્ગીકરણ વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત અને વિભેદિત છે કે અવિભેદિત તે આધારે કરવામાં આવે છે. બીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થોના સંવહન કરવા માટે વિશિષ્ટ પેશીઓની હાજરીને આધારે થાય છે. ત્રીજા સ્તરનું વર્ગીકરણ અંતર્ગત જોવામાં આવે છે વનસ્પતિઓમાં બીજ ધારણની ક્ષમતા છે કે નથી તે આધારે વર્ગીકરણ થાય છે. ચોથું, ત્યાર પછી બીજ ધારણની ક્ષમતા હોય તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા ફળના આવરણ વગર વિકાસ પામે તે આધારે વર્ગીકરણ થાય છે. પાંચમો પ્રશ્ન છે સમજાવો. કોષીય સંરચના સજીવોના વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે. તેમનો જવાબ જોઈએ. કોષની સંરચનાના આધારે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવો વર્ગીકૃત કરવામાં આવે છે. આદિકોષ કેન્દ્રી સજીવ કોષોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓ ગેરહાજરી હોય છે. તેમાં જૈવ રાસાયણિક પથ ભિન્ન હોય છે એટલે અલગ હોય છે. તેની અસર કોષની સંરચના બધા જ પાસાઓ પર પડે છે. સુકોષ કેન્દ્રી સજીવ કોષોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની હાજરી છે. તેના કારણે કોષીય ક્રિયાઓ એકબીજાથી સ્વતંત્રપણે ક્ષમતાપૂર્વક થાય છે. આ ઉપરાંત સુકોષ કેન્દ્રી કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે અને તેઓ ચોક્કસ કાર્ય કરી શકે છે. આથી કોષની સંરચના સજીવોના વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે. છઠ્ઠો પ્રશ્ન છે તફાવતના બે મુદ્દા લખો. એમાં પહેલો તફાવત છે દ્વિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ. તો જોઈએ તફાવત. પહેલું છે દ્વિઅંગી વનસ્પતિઓનો દેહ પ્રકાંડ અને પર્ણો જેવી રચનામાં વિભેદિત થાય છે, જ્યારે ત્રિઅંગી વનસ્પતિઓને શરીર, મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો હોય છે. બીજું છે દ્વિઅંગી વનસ્પતિમાં તો કે વાહક પેશીઓનો અભાવ હોય છે, જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં વાહક પેશીઓની હાજરી હોય છે. ત્રીજું છે દ્વિઅંગી વનસ્પતિના ઉદાહરણ છે રિકેશિયા, મોસ, શેવાળ.
ને ત્રિઅંગી વનસ્પતિમાં ઉદાહરણ આવે હંસરાજ ને માર્સિલિયા. બીજો તફાવત છે લીલ ને ફૂગનો. તો પહેલો મુદ્દો છે કે લીલ છે એ મીઠા પાણીમાં, સમુદ્રમાં કે ભીની જમીન ઉપર વસે છે, જ્યારે ફૂગ છે એ સડતા મૃતદેહો પર અને કાર્બનિક પદાર્થો ઉપર વસે છે. બીજો મુદ્દો, લીલમાં હરિદ્રવ્યની હાજરી હોવાથી સ્વયંપોષી છે, જ્યારે ફૂગમાં તો કે હરિદ્રવ્યનો અભાવ હોવાથી પરપોષી છે. ત્રીજો મુદ્દો, લીલ છે કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે, અને જ્યારે ફૂગની કોષ દિવાલ છે કાઇટિનની બનેલી હોય છે. ત્રીજો તફાવત આવે છે દ્વિદળી વનસ્પતિ ને એકદળી વનસ્પતિ. તો પહેલો મુદ્દો જોઈએ. દ્વિદળી વનસ્પતિની અંદર જે બીજ છે, બીજમાં બે બીજપત્રો આવેલા હોય છે, જ્યારે એકદળી વનસ્પતિના જે બીજ છે બીજમાં એક જ બીજપત્ર આવેલું હોય છે. પછી બીજો મુદ્દો, દ્વિદળી વનસ્પતિ છે એમાં સોટીમય પ્રકારનું મૂળતંત્ર હોય છે અથવા ધરાવે છે, જ્યારે એકદળી વનસ્પતિવાળા અસ્થાનિક કે તંતુમય મૂળતંત્ર ધરાવે છે. ત્રીજો મુદ્દો છે દ્વિદળી વનસ્પતિમાં તો કે પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે એકદળી વનસ્પતિના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. સાતમો પ્રશ્ન આવે છે વ્હિટેકરે સૂચવેલી 5 સૃષ્ટિનો વર્ગીકરણ સમજાવતો ચાર્ટ આપો. તો ચાર્ટ દોરવાનો કઈ રીતે? તો પહેલા આવે સજીવો. બરાબર, જવાબ જોઈએ. સજીવોની અંદર આદિકોષ કેન્દ્રી ને સુકોષ કેન્દ્રી એવા બે ભાગ પડે. આદિકોષ કેન્દ્રીમાં પ્રોકેરિયોટિક એ એકકોષીય, બરાબર, એકકોષી છે, એની અંદર સૃષ્ટિ કઈ આવે? મોનેરા. હવે સુકોષ કેન્દ્રીની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીને શું કહેવાય? યુકેરિયોટિક. યુકેરિયોટિકના બે ભાગ સુકોષ કેન્દ્રીના, એકકોષીય અને બહુકોષીય. એકકોષીમાં સૃષ્ટિ પ્રોટિસ્ટા, બરાબર, ને બહુકોષીની અંદર પાછા બે ભાગ પડે. કોષ દિવાલ ધરાવતા હોય ને કોષ દિવાલ વિહીન હોય. તો બહુકોષીની અંદર કોષ દિવાલ ધરાવતા હોય એમાં પાછા બે ભાગ પડે, પ્રકાશ સંશ્લેષણ ન કરતા સજીવો અને પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો. બરાબર, તો પ્રકાશ સંશ્લેષણ ન કરતા સજીવોમાં સૃષ્ટિ આવે ફૂગ, અને પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવોમાં સૃષ્ટિ આવે વનસ્પતિ. અને કોષ દિવાલ વિહીનની વાત કરીએ તો કોષ દિવાલ વિહીન જેટલા આવે છે એ બધા સૃષ્ટિ કઈ આવે? પ્રાણી સૃષ્ટિ આવે બહુકોષીયમાં. બરાબર. હવે 8મો પ્રશ્ન છે નીચેના પ્રાણી સમૂહના લક્ષણો જણાવો. જેમાં પહેલું આપેલું છે સંધિપાદ, તેમના લક્ષણો જોવાના છે. તો જવાબ જોઈએ. પહેલું છે શરીર. શરીર કેવું હોય? ખંડમય હોય છે. બીજું સમમિતિ. સમમિતિ કેવી હોય? દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. ત્રીજું ઉપાંગો. પ્રજનન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા હોય છે. ચોથું પરિવહન તંત્ર. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોવાથી દેહ ગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે. આવી દેહ ગુહાને રુધિર ગુહા કહે છે. ઉદાહરણ તરીકે આવે વંદો, ઝીંગા, પતંગિયું, માખી, કરોળિયો, વીછી, કરચલો. આ બધા સંધિપાદના ઉદાહરણ. હવે આવે છે બીજું શૂળત્વચી સમુદાય. તો શૂળત્વચી સમુદાયના લક્ષણોમાં પહેલું આવે વસવાટ. દરિયાઈ મુક્તજીવી પ્રાણીઓ છે. પછી બીજું લક્ષણ છે સામાન્ય લક્ષણ કે ત્રિગર્ભ સ્તરીય શરીર ગુહાયુક્ત પ્રાણીઓ છે. ત્રીજું લક્ષણ છે વિશિષ્ટ તંત્ર છે. તો પ્રચલનમાં સહાયક વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે. ચોથું છે બાહ્ય કંકાલ. તો પ્રાણીઓમાં કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને સૂળ જોવા મળે છે. એના ઉદાહરણમાં આવશે બરડ તારા, સમુદ્ર કાકડી, સાગર ગોટા, સમુદ્ર તારા. નવમો પ્રશ્ન છે દ્વિનામી નામકરણ વિશે સમજાવો. તો એમનો જવાબ જોઈએ. નામકરણ પદ્ધતિ માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેની સૌપ્રથમ શરૂઆત કેરોલસ લિનિયસ દ્વારા 18મી શતાબ્દીમાં કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ સજીવોની એકબીજા સાથે જોવા મળતી સમાનતા અને ભિન્નતા પર આધારિત છે. નામકરણ પદ્ધતિમાં સજીવ વર્ગીકરણની બધી કક્ષાઓને ધ્યાનમાં લેવાતી નથી, પરંતુ માત્ર પ્રજાતિ અને જાતિને ધ્યાનમાં લેવામાં આવે છે. 10મો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું વૈજ્ઞાનિક કારણ છે મગર અને કાચબો ઉભયજીવી નથી.
નો જવાબ જોઈએ. ઉભયજીવી પ્રાણીઓ જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે. તેમની ચામડી ભીંગડા વગરની લીસી, ચીકણી અને ભેજવાળી હોય છે. ચામડીમાં શ્લેષ્મ ગ્રંથિઓ આવેલી હોય છે. પુખ્ત ઉભયજીવી પ્રાણીમાં શ્વસન ચામડી અને ફેફસા દ્વારા થાય છે. મગર અને કાચબો પણ જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે, પરંતુ તેમની ચામડી સૂકી, ભીંગડાયુક્ત હોય છે. ત્વચામાં શ્લેષ્મ ગ્રંથિઓ હોતી નથી. આ પ્રાણીઓમાં શ્વસન ફેફસા દ્વારા થાય છે. આથી મગર અને કાચબો ઉભયજીવી નથી, પરંતુ સરીસૃપ પ્રાણીઓ છે. બીજું કારણ છે બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. નો જવાબ જોઈએ. પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કરોડ સ્તંભની હાજરી હોય છે. કરોડ સ્તંભ પ્રાણીની પુખ્તાવસ્થાને મેરુદંડમાંથી રૂપાંતરણ પામે છે. આમ કરોડ સ્તંભ માટે મેરુદંડ અનિવાર્ય છે. આથી બધા પૃષ્ઠવંશી મેરુદંડી હોય છે. જ્યારે ગર્ભાવસ્થા કે જીવનની કોઈ અવસ્થાને મેરુદંડ ધરાવતા તમામ પ્રાણીઓને મેરુદંડી કહે છે. કેટલાક મેરુદંડીમાં મેરુદંડનું કરોડ સ્તંભમાં રૂપાંતર થતું નથી. આમ આ પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી. ત્યાર પછી 11મો પ્રશ્ન આવે છે, દ્વિનામી નામકરણના નિયમો લખો. તો જવાબ જોઈએ. એમાં પહેલું છે, પ્રજાતિનું નામ મોટા અંગ્રેજી મૂળાક્ષરથી શરૂ થવું જોઈએ. બીજું, જાતિનું નામ નાના અંગ્રેજી મૂળાક્ષરથી શરૂ થવું જોઈએ. ત્રીજું, વૈજ્ઞાનિક નામ છાપવું હોય તો ઇટાલિક છાપવું જોઈએ. ચોથું, જો વૈજ્ઞાનિક નામ હાથથી લખવું હોય તો પ્રજાતિ અને જાતિ બંનેના નામની નીચે અલગ અલગ રેખાંકન કરવું જોઈએ. ત્યાર પછી 12મો પ્રશ્ન છે, પૃષ્ઠવંશી પ્રાણીઓના કોઈ પણ 4 સામાન્ય લક્ષણો જણાવો. તેનો જવાબ જોઈએ. પહેલું છે, મેરુદંડ ધરાવે છે. બીજું, પૃષ્ઠ ચેતારજ્જુની હાજરી છે. ત્રીજું, ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે. ચોથું, યુગ્મિત ઝાલર કોથળી હોય. પાંચમું, દેહ કોષ્ઠ એટલે કે શરીર ગુહાની હાજરી હોય. 13મો પ્રશ્ન છે, નીચેના પ્રત્યેક પ્રાણી સમૂહના પ્રાણીઓના 3 ઉદાહરણો આપો. તો એમાં પહેલું છે, કોષ્ઠાંત્રી. કોષ્ઠાંત્રીમાં આવે હાઇડ્રા એટલે કે જળવ્યાળ, જેલીફિશ, પ્રવાળ એટલે કે પરવાળા. બીજું આવે છે સુળત્વચી. તો સુળત્વચીની અંદર આવશે બરડતારા, સમુદ્ર કાકડી ને સાગર ગોટા. ત્રીજું આવે નુપુરક. નુપુરકના જવાબમાં આવશે રેતી કીડો, અળસિયું ને જડો. ચોથું છે સૂત્રકૃમિ. તો સૂત્રકૃમિમાં આવશે કરમિયું, હાથી પગાનું કૃમિ ને ગોળ કૃમિ. વિભાગ સી ની વાત કરીએ. નીચેના પ્રશ્નના આશરે 60 થી 80 શબ્દમાં મુદ્દાસર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, ઉદ્દીકાશીય વર્ગીકરણ માટેના કોઈ પણ 3 આધારભૂત લક્ષણો સમજાવો. તેમનો જવાબ જોઈએ. પહેલું છે, સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. તો આદિકોષ કેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર, ગેરહાજરી અને પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. સુકોષ કેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાઓની હાજરી હોય છે. પછી બીજું આવે છે, સજીવોમાં કોષોની સંખ્યા. તો એમાં આવે એકકોષી સજીવોમાં એક જ કોષ વડે સજીવ જીવન માટેના બધા જ કાર્યો કરવામાં આવે છે. બહુકોષી સજીવોમાં વધારે સંખ્યામાં કોષો હોય છે. તેના દ્વારા વધારે ક્ષમતા મેળવવા શ્રમ વિભાજન એટલે કે કાર્ય વહેંચણી જોવા મળે છે. ત્રીજું આવે પોષણ પદ્ધતિ. તો સ્વયંપોષી સજીવોમાં વિશિષ્ટ રંજક દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને તેમનો ખોરાક જાતે બનાવે છે. પરપોષી સજીવોમાં ક્લોરોફિલની ગેરહાજરી હોવાથી તેઓ તેમનો ખોરાક વનસ્પતિઓ કે અન્ય પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરે છે. બીજો પ્રશ્ન આવે છે, નીચેના પ્રાણી સમૂહના લક્ષણો જણાવો. તો પ્રાણી સમૂહના લક્ષણોમાં પહેલું છે છિદ્રકાય સમુદાય. તેમનો જવાબ છે, પહેલું લક્ષણ છે વસવાટ.
તો મોટા ભાગે દરિયાઈ થોડાક મીઠા પાણીમાં જોવા મળતા હોય છે છિદ્રકાય સમુદાયવાળા. બીજું છે શરીર રચના. એની જોઈએ શરીર રચના છે એ શરીર બહુકોષી છતાં અત્યંત સરળ રચના ધરાવતું હોય છે. ત્રીજું છે પ્રચલન એટલે હલનચલન. તે અચલિત પ્રાણીઓ છે, કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે, પ્રચલન એકમનો અભાવ હોય છે. ચોથું આવે કંકાલ. તો શરીર કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. પાંચમું આવે નલિકા તંત્ર. તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો આવેલા છે. આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. નલિકા તંત્ર દ્વારા શરીરમાં પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે. હવે છિદ્રકા સમુદાયના ઉદાહરણ જોઈએ તો એમાં ઉદાહરણમાં આવે યુપ્લેક્ટેલિયા, સાયકોન, સ્પોન્જીલા. હવે બીજું આવે છે મૃદુકાય પ્રાણી સમૂહ. મૃદુકાય પ્રાણી સમૂહના લક્ષણોમાં જોઈએ જવાબમાં પહેલું છે સમમિતિ. તો દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવતા હોય. બીજું શરીર ગુહા. તો શરીર ગુહા એટલે કે દેહ ગુહા નાની હોય છે. ત્રીજું ખંડન. ખંડનમાં શરીર થોડું ખંડન દર્શાવે છે. ચોથું કંકાલ. તો આ પ્રાણી છે કોમળ શરીર ધરાવતા હોવાથી મોટાભાગના પ્રાણીઓના કવચ જોવા મળે છે. પછી પાંચમું છે પરિવહન તંત્ર. એ છે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. છઠ્ઠું છે ઉત્સર્જન. તો ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપિંડ જેવી રચના ધરાવે છે. સાતમું છે પ્રચલન. તો પ્રચલનમાં મૃદુ પગનો ઉપયોગ પ્રચલન માટે કરે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો કાયટન, ઓક્ટોપસ, પાયલા, ઉનિયો એટલે કે છીપલું. ત્રીજા આવે છે આભાસી શરીર ગુહા ધરાવતો પ્રાણી સમૂહ. એના જવાબમાં જોઈએ તો એમનું પહેલું લક્ષણ છે શરીર. પ્રાણીઓના શરીર લાંબા નળાકાર હોવાથી સૂત્રકૃમિ કે ગોળ કૃમિ તરીકે ઓળખાય છે. બીજું છે ગર્ભસ્તર. આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય હોય છે. ત્રીજું લક્ષણ છે સમમિતિ. તો દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. ચોથું છે આયોજન. તો પેશીઓ જોવા મળે છે પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતું નથી. પાંચમું આવે છે જીવન પદ્ધતિ. તો મોટાભાગના પ્રાણીઓ પરોપજીવી હોવાથી અન્ય પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. છઠ્ઠું છે દેહ અથવા શરીર ગુહા. તો તેઓ દેહકોષ્ઠ કે આભાસી શરીર ગુહા ધરાવે છે. હવે એમના ઉદાહરણ જોઈએ તો કરમિયું, હાથી પગાનું કૃમિ એટલે કે ફિલારિયલ કૃમિ કે હુકેરિયા. ત્રીજો પ્રશ્ન છે નીચેના ટેબલમાં વિગતો ભરો. તો એમાં મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ ને સસ્તન એ પ્રમાણે વિગત લખવાની છે. પહેલું છે બાહ્ય કંકાલ. તો બહારનો જે કંકાલનો ભાગ છે એમાં મત્સ્યવાળાને ભીંગડા હોય, ઉભયજીવીને બાહ્ય કંકાલ હોતું નથી એટલે ગેરહાજર, સરીસૃપવાળાને ભીંગડા હોય ને સસ્તનવાળાને વાળ હોય. પછી બીજું શ્વસન, શ્વાસોશ્વાસ. તો મત્સ્ય છે એ ઝાલર દ્વારા શ્વાસોશ્વાસ કરે, ઉભયજીવી છે ત્વચા કે ફેફસા દ્વારા શ્વાસોશ્વાસ કરે, સરીસૃપ ને સસ્તન એ બે ફેફસા દ્વારા શ્વાસોશ્વાસ કરે છે. ત્રીજું આવે હૃદય. તો મત્સ્યને દ્વિખંડી હૃદય છે, ઉભયજીવીને ત્રિખંડી હૃદય છે, સરીસૃપ ને સસ્તનને ચતુષ્ખંડી હૃદય હોય છે. ચોથો પ્રશ્ન છે વ્હીટેકર વર્ગીકરણ પદ્ધતિની સૃષ્ટિઓના નામ, તેની રચનાના આધાર જણાવી જાતિ એકમ સમજાવો. તો વ્હીટેકરની સૃષ્ટિઓના નામ, રચનાનો આધાર ને એની જાતિ એકમ જોતા જઈએ. તો પહેલાં આવે મોનેરા સૃષ્ટિ. મોનેરાની રચનાના આધાર તો કે આદિકોષ કેન્દ્રીય અને એકકોષીય સજીવો હોય છે અને એનો જાતીય એકમ તરીકે બેક્ટેરિયા હોય. પછી આવે પ્રોટિસ્ટા. તો સુકોષ કેન્દ્રીય અને એકકોષીય સજીવો છે જેમાં લીલ ને પ્રજીવ હોય છે. પછી આવે ફૂગ. તો સુકોષ કેન્દ્રીય, બહુકોષીય, કોષ દિવાલયુક્ત ને પ્રકાશ સંશ્લેષણ ન કરી શકતા હોય એ બધા આવી જાય અને એને ફૂગ તરીકે યીસ્ટ ને મશરૂમ આવે છે. પછી વનસ્પતિની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય, બહુકોષીય, કોષ દિવાલયુક્ત ને પ્રકાશ સંશ્લેષણ કરી શકતા હોય એ બધા આવે જેમાં રિકિસિયા, માર્કેન્સિયા આવે છે. પ્રાણીની વાત કરીએ તો સુકોષ કેન્દ્રીય છે, બહુકોષીય છે, કોષ દિવાલ વિહીન છે જેની અંદર માણસ, ઉંદર, ચામાચીડિયું જેવી જાતિ આવે છે. તો આ રીતના સૃષ્ટિના નામ અને રચનાના આધાર પ્રમાણે અને જાતિ એકમ લખવાના થાય. ત્યાર પછી
પાંચમો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો વનસ્પતિ સૃષ્ટિ. તેમનો જવાબ જોઈએ. આ વર્ગમાં કોષ દિવાલ ધરાવતા બહુકોષીય સુકોષ કેન્દ્રી સજીવો આવે છે. તેઓ સ્વયંપોષી છે. તેમાં હરિતકણો આવેલ હોવાથી પ્રકાશ સંશ્લેષણ કરે છે. આ વર્ગમાં બધી જ વનસ્પતિઓનો સમાવેશ થાય છે. વનસ્પતિ સૃષ્ટિના વિવિધ સ્તરમાં વર્ગીકરણો નીચે મુજબ કરવામાં આવે છે. પહેલું, પ્રથમ સ્તરનું વર્ગીકરણ. વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત અને વિભેદિત છે કે અવિભેદિત તે આધારે કરવામાં આવે છે. બીજું, બીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થોના સંવહન કરવા માટે વિશિષ્ટ પેશીઓની હાજરીને આધારે થાય છે. ત્રીજું, ત્રીજા સ્તરનું વર્ગીકરણ અંતર્ગત જોવામાં આવે છે કે વનસ્પતિઓમાં બીજ ધારણની ક્ષમતા છે કે નથી તે આધારે કરવામાં આવે છે. અને ચોથું, ત્યાર પછી બીજ ધારણની ક્ષમતા હોય તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા ફળના આવરણ વગર વિકાસ પામે તે આધારે વર્ગીકરણ થાય છે. વિભાગ ડીની વાત કરીએ હવે. નીચેના પ્રશ્નોના આશરે 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે એમાં સપુષ્પી વનસ્પતિઓ એટલે શું તેનું વર્ગીકરણ આપી દરેક સમૂહના બે બે લક્ષણો જણાવો. તેમનો જવાબ જોઈએ કે જે વનસ્પતિઓમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ અને વિભેદન પામેલી હોય તેમજ પ્રજનન ક્રિયા પછી બીજ નિર્માણ કરતી હોય તેને સપુષ્પી વનસ્પતિઓ કહે છે. તેમાં બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત હોય છે તેમજ સંચિત ખોરાક હોય છે. આ ખોરાકનો અંકુરણ સમયે ઉપયોગ કરીને ભ્રૂણ પ્રાથમિક વિકાસ પામે છે. બીજ અવસ્થાના આધારે સપુષ્પી વનસ્પતિઓને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલો ભાગ છે અનાવૃત બીજધારી, તો તે નગ્ન બીજ ઉત્પન્ન કરે છે. બીજ ફરતે ફળનું આવરણ હોતું નથી. બીજું આવે આવૃત બીજધારી, તો તે નગ્ન બીજ ઉત્પન્ન કરતા નથી. તે ફળની અંદર બીજ ઉત્પન્ન કરતી વનસ્પતિઓ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે પૃથુકૃમિ સમુદાયના લક્ષણો જણાવો. તેમનો જવાબ જોઈએ. પહેલું લક્ષણ છે વસવાટ, તો મીઠા પાણીમાં કે અન્ય યજમાન શરીરમાં જોવા મળે. બીજું, જીવન પદ્ધતિ, તો મુક્તજીવી છે, ઉદાહરણ તરીકે પ્લેનેરિયા, કે અંતઃપરોપજીવી છે, એમાં ઉદાહરણ આવે યકૃત કૃમિ. ત્રીજું છે શરીર રચના, તો પ્રાણીઓનું શરીર 3 સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત થાય છે. આથી આ પ્રાણીઓ છે ત્રિગર્ભ સ્તરીય છે. તેમના શરીરમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારના અસ્તર બને છે. શરીર રચના વધારે જટિલ હોય છે. ચોથું લક્ષણ છે આયોજિત, તો તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે. સુવિકસિત અંગ વ્યવસ્થા હોય છે. પાંચમું આવે છે દેખાવ, તો તેમના શરીર પૃષ્ઠ વક્ષ બાજુએ ચપટા કે પૃથુ હોવાથી તેમને ચપટાકૃમિ કે પૃથુકૃમિ કહે છે. છઠ્ઠું છે સમમિતિ, તો તેમનું શરીર જમણી અને ડાબી એમ બંને બાજુ સમાન સંરચના ધરાવે છે, અર્થાત દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે. સાતમું છે દેહ ગુહા એટલે કે શરીર ગુહા, તો સાચી શરીર ગુહાનો અભાવ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પ્લેનેરિયા, યકૃત કૃમિ, પટ્ટી કીડો. ત્રીજો પ્રશ્ન છે અમેરુદંડી પ્રાણી વર્ગીકરણનો ચાર્ટ ઉદાહરણ સહિત આપો. તેમનો જવાબ જોઈએ. તો મેઇન જે ભાગ પડે છે મેરુદંડના આધારે ભાગ પડે છે. એમાં બે ભાગ પડ્યા, અમેરુદંડી ને મેરુદંડી. હવે અમેરુદંડીની અંદર 4 મુખ્ય ભાગ પડે. પરિવહન તંત્રના આધારે 4 મુખ્ય ભાગ ક્યાં ક્યાં પડે? તો એક છે બંધ પરિવહન તંત્ર, પછી છે ખુલ્લું પરિવહન તંત્ર, પછી આવે ખુલ્લું કે બંધ પરિવહન તંત્ર, અને પછી આવે જલવાહક તંત્ર. તો અમેરુદંડીની અંદર પરિવહન તંત્રના આધારે આપણે ભાગ જોઈએ. એમાં બંધ પરિવહન તંત્રમાં આવે નુપુરક, ખુલ્લા પરિવહન તંત્રમાં આવે સંધિપાદ, ખુલ્લું કે બંધ પરિવહન તંત્રમાં આવે મૃદુકાય, અને જલવાહક તંત્રમાં આવે શૂળત્વચી. ચોથો પ્રશ્ન છે મેરુદંડીની સમજૂતી આપી પ્રમેરુદંડી અને પૃષ્ઠવંશી વચ્ચેનો
ભેદ સ્પષ્ટ કરો. તો એનો જવાબ જોઈએ. મેરુદંડી પહેલાં જોઈએ. તો મેરુદંડી પ્રાણીઓમાં જીવનની કેટલીક અવસ્થામાં નિશ્ચિતપણે હાજર એક લાંબા દંડ જેવી રચનાને મેરુદંડી કહે છે. આ પ્રાણીઓના શરીરની પૃષ્ઠભાગે જોવા મળે છે અને તે ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરે છે. તે સ્નાયુઓને જોડાણ સ્થાન આપે છે. તેનાથી પ્રચલનમાં સરળતા રહે છે. હવે એમના લક્ષણો જોઈએ. તો પહેલું આવે વસવાટ. વસવાટ છે દરિયાઈ પ્રાણીઓ છે, દરિયામાં રહે છે. બીજું છે સામાન્ય લક્ષણ, તો ત્રિગર્ભ સ્તરીય હોય છે, દેહ ગુહાયુક્ત હોય છે. ત્રીજું આવે સંમિતિ, તો દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવે છે. ચોથું આવે મેરુદંડ, તો તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી. તો ત્યાર પછી જોઈએ પૃષ્ઠવંશી. તો પૃષ્ઠવંશીમાં આવશે કે પ્રાણીઓ સાચો મેરુદંડ તેમજ અંતઃકંકાલ ધરાવે છે અને પ્રચલનમાં મદદરૂપ સ્નાયુ કંકાલ સાથે જોડાયેલા હોય છે. આ પ્રાણીઓમાં પેશીઓ તેમજ અંગોનું જટિલ કક્ષાએ વિભેદન જોવા મળે છે. પછી લક્ષણોની વાત કરીએ. પૃષ્ઠવંશીના લક્ષણોમાં પહેલું આવશે મેરુદંડ ધરાવે છે. બીજું ત્રિગર્ભ સ્તરીય અને દ્વિપાર્શ્વસ્થ સંમિતિ ધરાવે છે. ત્રીજું યુગ્મિત ઝાલર કોથળી ધરાવે છે. અને ચોથું દેહકોષ્ઠ એટલે કે શરીર ગુહાની હાજરી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા અલગ અલગ આ પાઠને લગતા પ્રશ્નોના જવાબો. દરેક પ્રશ્ન જવાબ છે એમાંથી ઘણા બધા પ્રશ્ન જવાબ પૂછાઈ શકે એવા છે. તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો, જેથી અલગ અલગ પ્રશ્નોના જવાબો શું આવે એમને પણ ખ્યાલ આવે. બીજા ઘણા બધા આવા ચેનલમાં વિડીયોઝ મુકાઈ ગયા છે, ન જોયો હોય તો ઉપર વિડીયો સેક્શનમાં અને એની બાજુમાં વિડીયોઝની બાજુમાં પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં નીચે જશો ત્યાં ધોરણ 9નું સ્વાધ્યાય પોથીનું પ્લેલિસ્ટ છે ને, એમાં ઘણા બધા આવા વિડીયોઝ મુકાઈ ગયા છે. તો એ ન જોયેલા હોય તો એ પણ તમે જોઈ લેજો, અલગ અલગ વિષયના છે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. તમારા જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.